ચલો, આજનું ધ્યાન છે ને એ 7 ચક્રો વિશે છે. તો અહીંયા જેમ ફોટામાં બતાવ્યું છે એ પ્રમાણે આપણા શરીરમાં 7 ચક્રો છે. એ 7 ચક્રો ખૂબ જ મહત્ત્વના હોય છે અને જે તે ચક્રની અલગ અલગ ઉર્જા છે, જે તે ચક્રના અલગ અલગ રોગ છે, જે તે ચક્રના અલગ અલગ લાભ છે, એના અલગ અલગ મંત્ર છે, એના અલગ અલગ સિમ્બોલ છે, એના અલગ અલગ કલર છે. એટલે યોગમાં તો ઘણું બધું આવું છે. એટલે આપણે શું કરીએ, ભક્તિ માર્ગ અને યોગ માર્ગને સાથે લઈને ચાલીએ છીએ. તો અહીંયા જેમ પિક્ચરમાં બતાવ્યું છે ને એમ આપણે અત્યારે પહેલાં 7 ચક્રોનું ધ્યાન કરશું. એના મંત્ર થાય, મંત્રથી જો અહીંયા લમ, પછી આ રમ, વમ, તો આ બધા એના અલગ અલગ મંત્રો છે જે તે ચક્રના. 7 ચક્ર કયા? તો અહીંયા પિક્ચરમાં બતાવ્યું છે એ પ્રમાણે પણ હું તમને કહું. સૌથી પહેલું છે મૂલાધાર ચક્ર. મૂલાધાર ચક્ર આવેલું છે આપણે જ્યાં બેસીએ છીએ અથવા તો ગુદા સ્થાને. હવે આ ચક્રો છે ને શરીરની અંદર છે. અહીંયા એમ લાગે કે બહારની ભાગમાં છે, કે પાછળથી કોઈ જોતા હોય તો એમ લાગે કે પાછળ છે, પણ એવું નથી. શરીરની બરાબર અંદર વચ્ચે આવેલું છે. વચ્ચે માનો કે આખા શરીરને આપણે એક દોરીથી પસાર કરી દીધું હોય અંદરથી, તો એ દોરી ઉપર આ ચક્રો આવેલા છે. તો સૌથી પહેલું ચક્ર છે મૂલાધાર ચક્ર. એ આપણી ગુદાસ્થાન ઉપર છે અને એ મૂળ એટલે કે આપણને જમીન સાથે બાંધીને રાખે છે. એટલે આપણી જે ભૌતિક ઈચ્છાઓ છે એ આ ચક્ર સાથે જોડાયેલી હોય છે અને આપણી જે પ્રોપર્ટી અથવા તો આપણે અહીંયા કેટલીક વસ્તુઓ આપણી પાસે છે એ આ ચક્ર ઉપર આધારિત છે. જેનું આ ચક્ર બેલેન્સ હોય ને એમાં એને વાંધો નથી હોતો, પણ જો અનબેલેન્સ થયું હોય ને તો ભૌતિક આ જગતમાં રોકાવાની ને સામ્રાજ્યની ને સુખ સાહિબીની એની બહુ જ ઈચ્છા રહ્યા કરે. અને આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોમાં આ ઈચ્છા હોય છે, કારણ કે મોટાભાગના લોકોનું મૂલાધાર ચક્ર છે ને એ અનબેલેન્સ હોય છે. એટલે આ બધી ઈચ્છાઓ ભૌતિક ઈચ્છા હોય છે. અધ્યાત્મને માર્ગે જે ચાલે ને એને એનાથી ઉપર જઈ રહ્યા છે. આપણે આ ઉર્જા છે ને ઉપરની તરફ જાય એટલે આપણું મૂલાધાર ચક્ર એકદમ બેલેન્સ હોય અને ધીમે ધીમે ઉર્જાને ઉપર આપણે લઈ જતા હોઈએ છીએ. અને આ મૂલાધાર ચક્ર એનું ગુદાસ્થાન છે એટલે આ ખરાબ છે ને એવો કોઈ ભાવ નથી. એ તો બધું બહુ સારી વસ્તુ છે. તો આ પહેલું ચક્ર થયું. બીજું ચક્ર છે એ છે સ્વાધિષ્ઠાન ચક્ર. એ આપણી જે જનનેન્દ્રિય છે, પ્રજનનેન્દ્રિય, એની પાછળ છે. હવે આ છે એ કામવાસનાનું પણ સ્થાન છે અને સાથે સાથે ક્રિએટિવિટીનું પણ સ્થાન છે. એટલે જેનું આ ચક્ર બેલેન્સ હોય ને એ ખૂબ જ ક્રિએટિવ હોય. એ કળામાં કે વાર્તા લખવામાં કે સંગીતમાં ને એમાં બહુ જ આગળ જાય. અને જેનું અનબેલેન્સ હોય ને એને કામવાસના પરેશાન કરી રાખે. તો આ બીજું ચક્ર છે. એવી રીતે ઉપર આપણે જઈએ ત્રીજું મણિપુર ચક્ર. તો આમાં તો સેજ ઉપર બતાવ્યું છે, પણ ખરેખર એ નાભી જે છે ને આપણી નાભી એનાથી સેજ જ ઉપર છે. 2 આંગળ, સોલાર પ્લેક્સસ પણ આને કહેવાય. તો નાભી જે છે તો એનો એક મંત્ર છે અને આ નાભી સ્થાન એવી રીતે અલગ અલગ આપણે એમાં નથી પડતા, પણ અલગ અલગ સ્થાનો હોય છે. બરાબર, આ ત્રીજું થયું. ચોથું જે છે ને અનાહત ચક્ર પણ કહેવાય કે હૃદય ચક્ર પણ કહેવાય અને છાતીની વચ્ચે છે. આપણે જેને કેમ કે હૃદયમાં ધ્યાન કરો તો હકીકતમાં હૃદય એટલે હાર્ટ નહીં, હૃદય એટલે આ હૃદય ચક્રની વાત કરતા હોય વચ્ચે. બરાબર, અને આપણે મોટે ભાગે અહીંયા હૃદય ચક્રમાં ધ્યાન કરતા હોય છે. એથી ઉપર જઈએ ને તો આપણો ગળાનું જે મૂળ છે, આપણે જો શ્વાસને ઘસીને લઈએ ને તો જે જગ્યાએ ઘસાય ને એ જગ્યાએ આ ચક્ર આવેલું છે, વિશુદ્ધિ ચક્ર. એથી ઉપર બંને કપાળની વચ્ચે આપણે ચાંદલો કરીએ છીએ ને એ ભાગમાં એમાં આજ્ઞા ચક્ર છે. અને સૌથી ઉપરનું ચક્ર જે છે ને 7મું, એ હકીકતમાં શરીરની અંદર નથી, સેજ ઉપરની બાજુ આવેલું છે, અહીંયા જેમ બતાવેલું છે એમ. તો એ સહસ્ત્રાર ચક્ર છે કે જેને બ્રહ્મરંધ્ર પણ કહેવાય છે. હવે જેને અધ્યાત્મના માર્ગે ચાલુ છે ને એને પોતાની ઉર્જાઓ ધીમે 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 ઉપર જવા દેવી પડે. અને હૃદય ચક્રથી ઉપરના જે ચક્રો છે ને એ આધ્યાત્મિક મહત્વ એનું વધારે છે. પણ હવે ઉપરના ચક્રો એક્ટિવ કરવા હોય તો ઘણા લોકો નીચેના ચક્રો એક્ટિવ કરતા નથી ને એટલે અહીંયાની એને પૂરેપૂરો ફાયદો ન થાય. એટલે આપણે શું કરીશું કે નીચેનું જે ચક્ર છે ને એને પણ આપણે એક્ટિવ કરીશું.
અને જે ચક્રમાં તમારો જીવ જાય ને એ જે તે અંગ એ જે શરીરનું એની અસર દેખાડે. દાખલા તરીકે જેનું મૂલાધાર ચક્ર બહુ જગતનો જીવ હોય ને તો એના સ્ટૂલ એટલે કે એની મળ સાથે એનું શરીર ત્યાગ થાય. પછી અમુકને મૂત્ર વિસર્જન થઈ જાય મૃત્યુના સમયે. અમુકનું પેટ જે છે ને એ પીચકી જાય, અંદર વયું જાય. તો એમાં અલગ અલગ આ નીચેના જે ચક્રો છે ને એમાં ગતિ સારી થતી નથી. ઉપરના ચક્રોમાં વાંધો નથી. આંખમાંથી આંખ ખુલ્લી રહી જાય અને જાય તો આજ્ઞા ચક્ર છે. એવી રીતે અલગ અલગ ગતિઓ હોય છે. એટલે આપણે ભગવાનના માર્ગે છીએ ને એટલે આપણે નીચેના ચક્ર ની બહુ ચિંતા કરવાની એટલે જરૂર નથી કે આપણે ઉપરનું ચક્ર સારું જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે નીચેનું બેલેન્સ હોય, નીચેનું ખરાબ પણ હોઈ શકે. તો તમને એમ થાય કે સારું આપણા સંપ્રદાયમાં તો આવું કંઈ છે નહીં, આમાં કોણ પડે? તો વાત સાચી છે. જે લોકો ભક્તિ માર્ગે ચાલે છે એને આમાં બિલકુલ પડવાની જરૂર નથી. કારણ કે જ્યારે આપણે મંત્રોચ્ચાર કરીએ છીએ ને ત્યારે આપણા ઓટોમેટિક બધા જ પ્રકારના ચક્રો એકદમ બેલેન્સ થઈ જાય એની જાતે. પણ મારો જે જનરલી ધ્યાનનો માર્ગ છે ને એ બંનેને સાથે લઈને, એટલે તો આપણે સ્વામિનારાયણીય ધ્યાન કહીએ છીએ. આપણે બંને સાથે લઈને ચાલીએ છીએ. તો આપણે અત્યારે શું કરીશું? એક ધ્યાન કરીશું, એમાં આપણે અલગ અલગ મંત્રોનો ઉચ્ચાર કરીશું. જે તે ચક્ર છે એ આપણે આપણી સ્મૃતિમાં લાવવાનું, ધારણામાં, અને ત્યાં આ મંત્રનો ઉચ્ચાર કરવાનો. તમે સાથે બોલો તોય વાંધો નહીં, નહીંતર હું બોલીશ અને તમે એનો ધ્વનિ ત્યાં જવા દેશો તો પણ તમને એટલો જ ફાયદો થશે. અને પહેલાં એ ધ્યાન કરીશું. પછી આપણે એક એક ચક્રમાં ભગવાનની અલગ અલગ મૂર્તિઓ ધારીશું. દાખલા તરીકે મૂલાધાર ચક્રમાં આપણે ઘનશ્યામ મહારાજને ધારીશું. પછી સ્વાધિષ્ઠાનની અંદર નીલકંઠ વર્ણીનું સ્વરૂપ ધારીશું. પછી મૂલાધાર ચક્ર છે તો એની અંદર આપણે હરિકૃષ્ણ મહારાજ ધારીશું, તો શણગારનું સ્વરૂપ ધારીશું. પછી ગોપીનાથજી મહારાજનું મંગળાનું સ્વરૂપ. આવા અલગ અલગ 7 ચક્રો છે ને એને આપણે આજે સાથે સાથે ધ્યાનમાં લઈશું. બરાબર. હવે આટલું કરીશું ને આપણે એટલે આસાનીથી લગભગ કલાક જેવું તો થઈ જશે એવું લાગે છે. હળવે હળવે જઈએ એટલે 20 મિનિટ તો પહેલાં ધ્યાન થશે અને બીજું 20-25 મિનિટ જેવું આપણે ધ્યાન કરતાં આગળ વધશું. પણ બધાને ખૂબ મજા આવશે એવી હું આશા રાખું છું. તો ધ્યાન અવસ્થામાં આવી જઈએ. પોતપોતાની રીતે ટેકો લેવો હોય, ટેકો ના લેવો હોય, ખુરશી ઉપર બેસવું હોય, નીચે બેસવું હોય, જ્યાં અનુકૂળ હોય સોફા ઉપર, એ બધા બેસી જશે. કમરને એકદમ સીધી રાખી દઈએ. કમર સીધી છે, ગરદન પણ એકદમ સીધી છે. ચહેરા ઉપર એક સરસ મજાનું હાસ્ય છે. શરીર એકદમ ઢીલું છે. કમર સીધી છે પણ છતાં પણ શરીર એકદમ ઢીલું છે, સ્વસ્થ છે. બંને હાથને ખોડામાં રાખી દઈએ અથવા તો ગોઠણ ઉપર રાખીએ. હથેળીને આકાશ તરફ ખુલ્લી રાખી દઈએ. એક ઊંડો શ્વાસ અંદર લઈએ અને ધીરે ધીરે શ્વાસને છોડીએ. ફરી એક વખત એક ઊંડો શ્વાસ અંદર અને ધીરે ધીરે બહાર છોડીએ. ચહેરા ઉપરનું હાસ્ય બનાવી રાખીશું, બિલકુલ છટકવા નહીં દઈએ. ફરી એક વખત ઊંડો શ્વાસ અંદર અને બહાર. જ્યારે શ્વાસ લઈએ ત્યારે બ્રહ્માંડની ઉર્જાને અંદર દાખલ કરીએ. શ્વાસ અંદર અને જ્યારે શ્વાસને છોડીએ ત્યારે શરીરને વધારે અને વધારે રિલેક્સ કરતા જઈએ. ફરી એક વખત શ્વાસ અંદર અને ધીરે ધીરે બહાર.
બંને પગના પંજાને એકદમ ઢીલા છોડી દઈએ. દસેય આંગળીઓને ઢીલી છોડી દઈએ. પેની ઘૂંટી પહોંચો એકદમ રિલેક્સ કરી દઈએ. પગના કાંડાને પણ ઢીલું છોડી દઈએ. બંને પગની પિંડીઓને પણ એકદમ રિલેક્સ કરી દઈએ. ગોઠણને ઢીલો છોડી દઈએ. સાથળ. એક ઊંડો શ્વાસ અંદર લઈએ અને શ્વાસ છોડતા છોડતા બંને પગના બધા જ સ્નાયુઓને એક સાથે ઢીલા છોડી દઈએ. હવે આપણી વૃત્તિઓને લઈ જઈએ પ્રથમ ચક્રમાં. મૂલાધાર ચક્ર જે કરોડરજ્જુની સૌથી નીચે છે, ગુદાસ્થાન પાસે છે. જમીન સાથે આપણા શરીરનો જે ભાગ બેસતી વખતે અડે છે એ બધો ભાગ મૂલાધાર ચક્રમાં આવે છે. એ મૂલાધાર ચક્ર ઉપર આપણી વૃત્તિઓને કેન્દ્રિત કરીએ. એ મૂલાધાર ચક્રની અંદર લમ મંત્રનો હું ઉચ્ચાર કરું છું. વૃત્તિઓનો ત્યાં જ રાખીશું અને આ મંત્ર સાથે મંત્રની ઊર્જાને ત્યાં અનુભવ કરીએ. મૂલાધાર ચક્રમાં વૃત્તિ રાખતા રાખતા એક ઊંડો શ્વાસ અંદર. લમ. જે તે ચક્રને લઈને જે તે ચક્રની ઊર્જાનો અનુભવ થાય એ અનુભવને આપણે માણીશું અને આનંદ કરીશું. બીજી વખત એક ઊંડો શ્વાસ અંદર. લમ. ચહેરા ઉપરનું હાસ્ય બનાવતા રહીએ અને ફરી વખત એક ઊંડો શ્વાસ અંદર. લમ. કોઈ ચક્રની અંદર જ્યારે ઉર્જા વધઘટ થાય ત્યારે જે તે ચક્રમાં વાઇબ્રેશન આવી શકે છે. ક્યારેક ક્યારેક અણહોરું પણ લાગી શકે છે. તો આ બધી સારી નિશાનીઓ છે. એને સ્વીકારતા લઈએ અને કરીએ. એ જ ચક્રમાં ધારણા કરતા કરતા એક ઊંડો શ્વાસ અંદર. લમ. બે મંત્રની વચ્ચે શ્વાસને પોતાની ગતિએ ચાલવા દઈશું. અને મનમાં મંત્ર લમ મંત્ર મનમાં બોલતા રહીશું. એક ઊંડા શ્વાસ સાથે વૃત્તિઓને લઈ જઈએ બીજા ચક્ર તરફ. સ્વાધિષ્ઠાન ચક્ર જનનેન્દ્રિયની પાછળ
વૃત્તિઓને રાખીએ. ફરી એક વખત ઊંડો શ્વાસ લઈએ. સ્વાધિષ્ઠાનમાં ધારણા રાખતા રાખતા વમ નહીં કરી શકો તો તમે કરી શકો, અનુકૂળતા હોય તો, નહીંતર જરૂર નથી. સ્વાધિષ્ઠાન ચક્રની અંદર ઊર્જા આવી રહી છે, એ ચક્ર બેલેન્સ થઈ રહ્યું છે, એવા ભાવ કરતા કરતા બીજી વખત એક ઊંડો શ્વાસ અંદર. વમ શ્વાસ લઈએ. વમ અંતિમ વખત આ ચક્ર ધારણામાં લાવીએ. શ્વાસ અંદર. વમ એક ઊંડા શ્વાસ સાથે ત્રીજા ચક્રમાં પ્રવેશ કરીએ. મણિપુર ચક્ર, નાભીની સહેજ ઉપરની તરફ ધારણા કરીશું. એનો મંત્ર છે રમ. ત્યાં જ ધારણા કરતા કરતા એક ઊંડો શ્વાસ અંદર. રમ ફરીવાર શ્વાસ અંદર લઈએ. રમ એક ઊંડા શ્વાસ સાથે ધારણાને લઈ લેશું હૃદય ચક્રમાં. છાતીની બરાબર વચ્ચે હૃદય ચક્રમાં ખૂબ જ પ્રસન્નતાની સાથે વૃત્તિઓને રાખીશું. હૃદય ચક્રનો મંત્ર છે યમ. એક ઊંડો શ્વાસ અંદર.
યમ ફરીવાર ઊંડો શ્વાસ અંદર. યમ ખૂબ જ પ્રસન્નતાની સાથે ફરી એક વખત શ્વાસ અંદર લઈએ. યમ જે તે ચક્રમાં વધઘટ થતી ઉર્જા પ્રત્યે સજગ રહીએ. ફરી એક વખત ઊંડા શ્વાસ સાથે વિશુદ્ધિ ચક્ર તરફ આગળ વધીશું. ગળાના મૂળમાં વૃત્તિઓને લઈ જઈએ. વિશુદ્ધિ ચક્રનો મંત્ર છે હમ. ખૂબ જ પ્રસન્નતાની સાથે વિશુદ્ધિ ચક્રમાં વૃત્તિઓને લઈ જઈએ. ધારણામાં લાવીએ. એક ઊંડો શ્વાસ અંદર. હમ. ફરી એક વખત ઊંડો શ્વાસ અંદર. ગળાના મૂળમાં વૃત્તિઓને રાખીએ. હમ. અંતિમ વખત એ જગ્યાએ વૃત્તિઓને રાખતા રાખતા શ્વાસ અંદર લઈએ. હમ. એક ઊંડો શ્વાસ અને પ્રસન્નતાની સાથે આગલા ચક્રમાં વૃત્તિઓને લઈ જઈએ. આજ્ઞા ચક્ર જે બંને નેણની વચ્ચે કપાળમાં આવેલું છે.
ખૂબ જ હળવું એવું ફોકસ રાખીશું, વૃત્તિ રાખીશું. એક ઊંડા શ્વાસ સાથે ઓમ મંત્રનો ઉચ્ચાર કરીશું. આજ્ઞા ચક્રનો મંત્ર છે ઓમ. પાંચ વખત આ મંત્રનો ઉચ્ચાર કરીશું. ફરી એક વખત ઊંડો શ્વાસ અંદર, આજ્ઞા ચક્ર ઉપર વૃત્તિને રાખીએ. આજ્ઞા ચક્રની ઉર્જાને અનુભવવાનો પ્રયત્ન કરીએ. ત્રીજી વખત શ્વાસ અંદર લઈએ. ચોથી વખત એક ઊંડો શ્વાસ અંદર. આજ્ઞા ચક્ર ઉપર અંતિમ વખત મંત્રોચ્ચાર કરીશું. શ્વાસ અંદર. અંતિમ ચક્રને ધારણામાં લાવીએ, જે મસ્તકની સૌથી ઉપર અને શરીરની સહેજ બહાર આવેલું છે, સહસ્ત્રાર ચક્ર. ખરેખર સહસ્ત્રાર ચક્રનો કોઈ મંત્ર નથી, પણ આપણે ઓમ મંત્રનો ઉચ્ચાર કરીશું. સહસ્ત્રાર ચક્ર ઉપર ધારણાને લાવી દઈએ. એક ઊંડો શ્વાસ અંદર. આ બ્રહ્માંડની ઉર્જા અને પરમેશ્વરનો પ્રેમ, દયા, કરુણા, કૃપા વગેરે આ ચક્રમાંથી આપણા આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં દાખલ થઈ રહ્યા છે એવો ભાવ કરીશું. ફરી વખત એક ઊંડો શ્વાસ અંદર. ઓ
અંતિમ વખત સહસ્ત્રાર ચક્ર ઉપર ધારણા કરીએ. અને સમગ્ર શરીરની અંદર ઊર્જાને ફેલાવી દઈએ. ચહેરા ઉપરનું હાસ્ય બન્યું રહે. ફરી એક વખત સાથે સાત ચક્રોનું ધ્યાન કરતાં કરતાં પણ આ વખતે સ્વામિનારાયણ મહામંત્રનો મનમાં ઉચ્ચાર કરતાં કરીશું. પ્રથમ ચક્ર ઉપર વૃત્તિને લઈ જઈએ, મૂલાધાર ચક્ર ઉપર. એક ઊંડો શ્વાસ અંદર અને શ્વાસ છોડતા મંત્રોચ્ચાર કરીએ મનમાં ને મનમાં. સ્વામિનારાયણ 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 ચાલુ રાખીએ. મંત્રની ઊર્જાને જે તે ચક્રમાં અનુભવ કરી. મનમાં મંત્રોચ્ચાર ચાલુ રાખતા બીજા ચક્ર તરફ આવી જઈએ. સ્વાધિષ્ઠાન ચક્ર જનનેન્દ્રિયની પાછળ. સ્વામિનારાયણ 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 ચાલુ રાખીએ. અને એક ઊંડા શ્વાસ સાથે ત્રીજા ચક્રમાં પ્રવેશ કરીએ. નાભીથી સહેજ ઉપર મણિપુર ચક્ર. સ્વામિનારાયણ 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 ચાલુ રાખીએ. મંત્રોચ્ચાર સાથે એક ઊંડો શ્વાસ લેતા હૃદય ચક્રમાં વૃત્તિઓને લઈ જઈએ. સ્વામિનારાયણ 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 ચાલુ રાખીએ. ખૂબ જ પ્રેમથી સ્વામિનારાયણ મહામંત્રના મહાત્મ્યની સાથે મંત્રોચ્ચાર કરીશું અને આનંદ કરીશું. આગલા ચક્ર ઉપર જઈએ, વિશુદ્ધિ ચક્ર ગળાના મૂળમાં.
સ્વામિનારાયણ 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 ચાલુ રાખીએ. આગળના ચક્ર આજ્ઞા ચક્ર ઉપર વૃત્તિને લઈ જઈએ. બંને નેણની વચ્ચે કપાળ ઉપર. સ્વામિનારાયણ 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 ચાલુ રાખીએ. અને હવે અંતિમ ચક્ર સ્વાધિષ્ઠાન તરફ વૃત્તિને લઈ જઈએ. થોડા ધીમે ધીમે મંત્રોચ્ચાર કરીશું. એક ઊંડો શ્વાસ અંદર. સ્વામિનારાયણ 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 ચાલુ રાખી. એક ઉર્જાનો પ્રવાહ સ્વાધિષ્ઠાન ચક્રમાં સહસ્ત્રાર ચક્રની અંદર ઉત્પન્ન થઈ રહ્યો છે, જે સમગ્ર શરીર અને મનમાં વ્યાપી રહ્યો છે અને આપણને આનંદ આપી રહ્યો છે. પ્રત્યેક મંત્રોચ્ચાર શરીર અને મનને હળવું અને હળવું કરી રહ્યું છે એવો અનુભવ કરતા રહીએ. સમગ્ર શરીરની અંદર દરેક કોશિકાઓની અંદર સ્નાયુઓની અંદર પરમેશ્વરની ઊર્જા આવી રહી છે. શરીરમાં રહેલા રોગને પણ એ નિવારી રહી છે. રોગ પ્રતિકારક શક્તિ રૂપે શરીરને રોગથી મુક્ત કરી રહી છે. પ્રતિકાર શક્તિ વધારી આપે છે. આપણા ઈષ્ટ શ્રીજી મહારાજના અલગ અલગ સ્વરૂપોને હવે દરેક ચક્રમાં ધારતા જઈએ અને આનંદ કરીએ. સાથે સાથે સ્વામિનારાયણ મંત્રનો ઉચ્ચાર પણ પોતાની રીતે પોતાની ગતિએ
ચાલુ રાખતા જઈશું. સૌથી પહેલા ચક્રમાં ફરી પાછી વૃત્તિઓને લાવી દઈએ મૂલાધાર ચક્રમાં ગુદા સ્થાન પાસે. સ્વામિનારાયણ મંત્ર ચાલુ રાખીએ. અને આ જ ચક્રમાં વૃત્તિ રાખતા રાખતા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજને પણ ધારી લઈએ મૂલાધાર ચક્રમાં. એ 3 વર્ષના ઘનશ્યામ મહારાજના મુખારવિંદનું દર્શન કરીએ. અતિશય સુંદર રૂપાળી મહારાજની આંખો છે. ઘનશ્યામ મહારાજની આંખો એકદમ નાની નાની આંખો છે. આંખો ઉપરની રેખાઓ મોટી મોટી આંખો છે. નાક પાસે બંને આંખો ઉપર અને નીચેનો ભાગ ભેગો થાય છે. પછી ધીરે ધીરે કાન તરફ જતાં આંખો પહોળી થાય છે અને કાન તરફ જતાં જતાં બંને ફરી પાછા આંખના ભાગ ભેગા થાય છે અને થોડા લંબાય છે, જેને લઈને ઘનશ્યામ મહારાજની આંખો ખૂબ જ સુંદર લાગી રહી છે. નાનું એવું ઘનશ્યામ મહારાજનું નાક છે. નાનું નાનું કપાળ છે. ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજની ચોટી બાંધી આપી છે. અતિશય કાળા ભમર વાંકડિયા ઘનશ્યામ મહારાજના વાળ છે અને નાના નાના કાન. અડી લઈએ ઘનશ્યામ મહારાજના ફૂલાયેલા ગાલને પણ અડી લઈએ. પ્રેમથી એક નાનકડો ચીટીઓ ભરી લઈએ. નાના નાના ઘનશ્યામ મહારાજના હોઠ છે. મૂલાધાર ચક્રમાં વૃત્તિઓને રાખતા રાખતા ઘનશ્યામ મહારાજના અતિશય રમણીય સુંદર અને દિવ્ય સ્વરૂપને ધારીએ છીએ. નાની નાની દાઢી, નાનું નાનું ગળું, છાતી પ્રદેશ, ઘનશ્યામ મહારાજનું નાનું એવું પેટ, નાની એવી નાભી, ઘનશ્યામ મહારાજના હાથ, નાની નાની આંગળીઓ, પોંચો, હથેળી, કોણી, ખભો વગેરે અંગોના ધ્યાન કરતાં કરતાં મૂલાધાર ચક્રને અતિશય પવિત્ર કરી દઈએ, જે તે ઊર્જાનો અનુભવ કરી. ઘનશ્યામ મહારાજના સાથળ, ગોઠણ, પિંડી, પગના પંજા, નાના નાના પગના પંજા છે. ગુલાબી એવી પગની પેનીઓ છે. 10 આંગળીઓના દર્શન કરીએ મૂલાધાર ચક્રમાં રહીને. ઘનશ્યામ મહારાજની સમગ્ર મૂર્તિને, સમગ્ર સ્વરૂપને એક સાથે ધારતા ધારતા મૂલાધાર ચક્રમાં રહીએ. એક ઊંડા શ્વાસ સાથે બીજા ચક્રમાં પ્રવેશ કરીશું, વિશુદ્ધ સ્વાધિષ્ઠાન ચક્રમાં. જનનેન્દ્રિયની પાછળ વૃત્તિઓને લઈ જઈએ. સ્વામિનારાયણ મંત્રનો ઉચ્ચાર બેકગ્રાઉન્ડની અંદર પોતાની ગતિએ ચાલુ રાખીશું. અને આ ચક્રમાં 11 વર્ષના નીલકંઠ વર્ણીને ધારી લઈએ. અગિયાર વર્ષનું અતિશય સુંદર સ્વરૂપ છે.
મસ્તક ઉપર જટા ધારણ કરેલી છે. ઉપડતું કપાળ, નેણ, સુંદર આંખો, નાસિકા, હોઠ, ગાલ, કાન, ગળાની અંદર ગુટકો બાંધેલો છે. ઉપરનું કોઈ વસ્ત્ર નથી. નીલકંઠ વર્ણિના શ્રીઅંગોના સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. સ્વાધિષ્ઠાન ચક્રની અંદર વર્ણિના રમણીય અને તપસ્વી સ્વરૂપને ધારણ કરી લઈએ. વર્ણિના ખભાઓ, બાજુઓ, કોણી, 10 આંગળીઓ, કાંડું, પોંચો, વર્ણિનું સરસ મજાનું પેટ, સ્વાધિષ્ઠાન ચક્રમાં ધારતા ધારતા આનંદ કરીએ છીએ. આચ્છાદન વસ્ત્ર પહેરેલું છે નીચેની તરફ મૃગચર્મની સાથે. કમરની અંદર દોરડું પણ બાંધેલું છે અને નીલકંઠ વર્ણિના હાથમાં કમંડળ છે, જેમાં જળ ગરણું પણ રાખેલું છે. ડાબા હાથમાં માળા છે અને દંડ છે. એવા અતિશય સુંદર નીલકંઠ વર્ણિના સ્વરૂપને સ્વાધિષ્ઠાન ચક્રની અંદર ધારતા ધારતા મંત્રોચ્ચાર સાથે આનંદ કરી એક ઊંડા શ્વાસ સાથે ત્રીજા ચક્રમાં મણિપુર ચક્રમાં વૃત્તિઓને લઈ જઈશું. નાભીની સહેજ ઉપરના ભાગમાં 18 વર્ષનું શ્રીજી મહારાજનું સ્વરૂપ ધારણ કરીએ. મણિપુર ચક્રમાં 7 વર્ષની વનયાત્રા પૂરી કરીને તપથી એકદમ પ્રભાવિત થતું 18 વર્ષનું વર્ણિનું સ્વરૂપ લોજની વાવે એ નીલકંઠ વર્ણી બેઠા છે. એ સ્વરૂપને મણિપુર ચક્રમાં લાવીએ. ધ્યાનાવસ્થામાં છે, આંખો બંધ છે, છતાં પણ એટલી સુંદર પ્રતિભાશાળી આંખો છે. તપથી શરીર કૃશ થયેલું છે, દુબળું થયેલું છે, પણ છતાંય એટલી બધી કાંતિ છે જે આપણને ધ્યાનના સ્વરૂપમાં પ્રેમ ઉપજાવી રહ્યું છે. તપના પ્રભાવથી ઉન્નત કપાળ, નેત્રો, નાસિકા, હોઠ, તપને લીધે મહારાજના ગાલ થોડા અંદર દેખાઈ રહ્યા છે. કંઠ પ્રદેશ, છાતી પ્રદેશ, દુબળા પાતળા ખભા, હાથ, એક હાથ દંડ ઉપર છે. પલઠી વાળીને બેઠેલા
18 વર્ષના વર્ણીને મણિપુર ચક્રમાં ધારીએ અને આનંદ કરીએ. એક ઊંડા શ્વાસ સાથે વૃત્તિઓને લઈ જઈએ હૃદય ચક્રમાં. સમગ્ર હૃદય પ્રદેશને ધારણ કરતા સ્વામિનારાયણ મહામંત્રનો ગુંજારવ કરી દઈએ ચક્રની અંદર. પોતાની જે ઈષ્ટ મૂર્તિ છે, ઈષ્ટ સ્વરૂપ છે, એને અત્યારે ધારણામાં લાવીશું, હૃદય ચક્રમાં પ્રસ્થાપિત કરીશું. અને એ પોતાના ઈષ્ટ સ્વરૂપને નખથી શિખા પર્યંત એક સાથે ધારણામાં લાવીએ. ઊભી મૂર્તિ હોય કે બેઠી, જે સ્વરૂપ હોય સમગ્ર સ્વરૂપને હૃદય ચક્રમાં લાવીએ. એ મૂર્તિમાંથી તેજ નીકળી રહ્યું છે, જે સમગ્ર હૃદય પ્રદેશને પવિત્ર બનાવી રહ્યું છે. એ પ્રેમનો અનુભવ કરતા હૃદય ચક્રમાં રહીને આરામ કરીએ. એક ઊંડા શ્વાસ સાથે વિશુદ્ધિ ચક્ર ગળાના મૂળમાં વૃત્તિઓને લઈ જઈએ. શ્વાસની આવન જાવનનો અનુભવ એ ચક્ર ઉપર કરીએ મંત્રોચ્ચાર સાથે. એકવીસ વર્ષના શ્રીજી મહારાજનું સ્વરૂપ વિશુદ્ધિ ચક્રમાં લાવીએ. રામાનંદ સ્વામીએ દીક્ષા આપી દીધી છે અને સંપ્રદાયને સરસ રીતે ગતિ આપી રહ્યા છે. એવું 21 વર્ષનું નવયુવાન સ્વરૂપ શ્રીજી મહારાજનું છે, જેને હવે સ્વામિનારાયણ નામથી લોકો ભજી રહ્યા છે. અતિશય સફેદ વાઘા મહારાજે ધારણ કરેલા છે. મસ્તક ઉપર સરસ મજાની પાગ બાંધેલી છે અને એ પાગની અંદર 3 છોગલા સ્પષ્ટપણે દર્શન આપી રહ્યા છે.
અને 21 વર્ષના નવયુવાન સહજાનંદ સ્વામી મંદ મંદ હસી રહ્યા છે. પ્રેમાળ આંખો, નેણ, કપાળ, નાસિકા, અધરોષ્ઠ, ગાલ, દાઢી, સમગ્ર મુખારવિંદ, ગળાના મૂળમાં રહેલા વિશુદ્ધિ ચક્રની અંદર આ સ્વરૂપને ધારીએ છીએ. શ્વેત અંગરખું મહારાજે પહેરેલું છે. અને 21 વર્ષના નવયુવાન સહજાનંદ સ્વામીના દરેક અંગો સ્પષ્ટ રીતે અંગરખા સાથે દર્શન આપી રહ્યા છે. ખભાઓ, છાતી, પેટ, કમર, ભુજાઓ, કોણી, કાંડું, 10 આંગળીઓ. મહારાજ પોતાનો હાથ ઊંચો કરીને આશીર્વાદ આપી રહ્યા છે, ખુશ થઈ રહ્યા છે. શ્વેત સુરવાળ પહેરેલો છે, જેમાં મહારાજના સાથળ, ઘૂંટણ સ્પષ્ટ જણાઈ રહ્યા છે. મહારાજની પિંડી, અને મહારાજના પંજાના દર્શન કરીએ. વિશુદ્ધિ ચક્રમાં 10 આંગળીઓ, પિંડી, પેનિંગ, અને એક ઊંડા શ્વાસ સાથે સહજાનંદ સ્વામીનું 21 વર્ષનું સ્વરૂપ નખશિખા પર્યંત એક સાથે ધારી લઈએ અને આનંદ કરીએ. શ્વેત વસ્ત્ર સાથેનું, પાઘ સાથેનું એ સ્વરૂપ છઠ્ઠા ચક્ર તરફ પ્રયાણ કરીએ. એક ઊંડા શ્વાસ સાથે આજ્ઞા ચક્ર બંને નેણની વચ્ચે. સ્વામિનારાયણ મહામંત્ર સાથે ચક્રને ધારણમાં લાવીએ. અને આ ચક્રમાં ગોપીનાથજી મહારાજના સ્વરૂપને ધારી લઈએ. નખશિખા પર્યંત પગની આંટી સાથેનું એ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ, હાથમાં બંસરી સાથે. માત્ર એક ટૂંકી ધોતી પહેરેલું સ્વરૂપ. શ્યામ વર્ણની અંદર પીળી ધોતી, ગોપીનાથજી મહારાજના 10 આંગળીઓ, પગની આંટી, જમણા પગની પિંડીના દર્શન થઈ રહ્યા છે. ગોઠણ,
ગોપીનાથજી મહારાજના સાથળ. માત્ર એક ધોતી પહેરેલું સ્વરૂપ છે. સ્પષ્ટપણે ગોપીનાથજી મહારાજની નાભી દેખાઈ રહી છે. પેટનો ખાડો, કમરની નીચેનો ભાગ, અતિશય રમણીય પેટ ગોપીનાથજી મહારાજનું છે. ઉપડતી છાતી, વિશાળ પહોળી છાતી, છાતીના સ્તન, વિશાળ લાંબી ભુજાઓ અને ભુજાઓમાં રહીને બંસરી, મધુર બંસરી ગોપીનાથજી મહારાજ વગાડી રહ્યા છે. એ બંસરીના સુમધુર સ્વરને આજ્ઞાચક્રમાં ધારી લઈએ. ગોપીનાથજી મહારાજ સરસ મજાની મોરલી વગાડી રહ્યા છે. એને આજ્ઞાચક્ર ઉપર વૃત્તિ રાખતા રાખતા સાંભળીએ. એ ગોપીનાથજી મહારાજની સેવામાં રાધિકાજી પણ ઉપસ્થિત છે. માતૃ સ્વરૂપા રાધાજીનું પણ નખશિખા પર્યંત સમગ્ર સ્વરૂપ ગોપીનાથજી મહારાજની સાથે ધારીએ. આજ્ઞાચક્રમાં રાધાજી છે, ગોપીનાથજી મહારાજ છે અને બંને સ્વરૂપોને નખશિખા પર્યંત ધારતા ધારતા આનંદ કરીએ. પૂરી પ્રસન્નતા છે. શરીર, મન, સ્થૂળ શરીર, કારણ શરીર એકદમ પ્રસન્નચિત્ત છે અને અંતિમ ચક્ર તરફ વૃત્તિઓને લઈ જઈએ. સહસ્ત્રાર ચક્ર, વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપને સહસ્ત્રાર ચક્રમાં લાવી દઈએ. એક શ્વેત ધોતી અને એ પણ ટૂંકી ધોતી પહેરેલું હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે. હરિકૃષ્ણ મહારાજના સર્વે દિવ્ય અને પવિત્ર અંગોના દર્શન થઈ રહ્યા છે. નખશિખા પર્યંત હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપને સહસ્ત્રાર ચક્રમાં ધારી લઈએ. જાણે મહારાજના ચરણારવિંદ આપણા સહસ્ત્રાર ચક્રમાં અડી રહ્યા છે અને ત્યાંથી ઊર્જા સ્વરૂપે સમગ્ર 7 ચક્રોમાં આવી રહ્યા છે. હરિકૃષ્ણ મહારાજની 10 આંગળીઓ અતિશય સુંદર છે. ખૂંટી પેની, પિંડીનો આગળનો ભાગ અને પિંડીઓના પણ દર્શન કરીએ. બંને ગોઠણ
અતિશય સુંદર સાથળ, પાતળી કમર છે હરિકૃષ્ણ મહારાજની અને અતિશય સુંદર મહારાજનું પેટ છે. નાભી સહિત પેટનું ધ્યાન કરીએ. ત્રિવળી પણ દેખાઈ રહી છે. ઉપડતી છાતી, સ્તન, મહારાજની બંને બગલનો ભાગ, ડાબી ભુજાથી આશીર્વાદ આપી રહ્યા છે અને ડાબા હાથની 5 આંગળીઓના દર્શન થાય છે. અતિશય સુંદર 5 આંગળીઓ, ડાબા હાથની હથેળી રેખાઓ, અને જમણા હાથમાં ગજરાને ધારણ કરતા 10 આંગળીઓ સાથેનો હાથ. જમણા હાથની આંગળીઓ કોણી, બાજુ, બંને ખભાઓ, કંઠ પ્રદેશ, હરિકૃષ્ણ મહારાજની સુંદર દાઢી, બંને હોઠ લાલ હરિકૃષ્ણ મહારાજના હોઠ છે. સુંદર ગાલ, પોપટની ચાંચ સમાન સુંદર નાસિકા, અને વિશાળ પહોળી હરિકૃષ્ણ મહારાજની આંખો. જે આપણા ઉપર અત્યારે કૃપા પ્રસાદ વરસાવી રહી છે અને એ કૃપા સહસ્ત્રાર ચક્રથી સમગ્ર ચક્રોની અંદર આવી રહી છે. ધનુષ્ય સમાન અતિશય સુંદર હરિકૃષ્ણ મહારાજના નેણ, પહોળું કપાળ, બંને કાન સુંદર લાગી રહ્યા છે. અને શિખા સહિત હરિકૃષ્ણ મહારાજનું મસ્તક. એક ઊંડા શ્વાસ સાથે હરિકૃષ્ણ મહારાજના નખશિખા પર્યંત સ્વરૂપને સહસ્ત્રાર ચક્રમાં ધારી લઈએ. પોતાના અતિશય ભાગ્યને ધ્યાનમાં લાવતા આનંદિત થઈએ. મહારાજની સંતોની અતિશય કૃપા છે. મહારાજના સ્વરૂપોને આપણે ધારીએ છીએ અને આપણા 7 ચક્રોની ઊર્જા એકદમ વ્યવસ્થિત થઈ ચૂકી છે. એ પરમેશ્વરનો દિવ્ય પ્રેમ સમગ્ર 7 ચક્રો અને શરીરમાં ફેલાવી દઈએ. અને સમગ્ર રીતે ધીરે ધીરે શરીર પ્રત્યે જાગૃત થઈએ. આસપાસના વાતાવરણથી સજગ થઈ જઈએ. પરમેશ્વરના દિવ્ય સ્વરૂપ અને મંત્રોચ્ચારથી પવિત્ર થયેલું સમગ્ર શરીર, મન અને પોતાનો આત્મા એ બ્રહ્મ સ્વરૂપની અનુભૂતિ સાથે
જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે એકદમ ધીરે ધીરે આંખોને ખોલીશું.